નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CV24। અમદાવાદના સરખેજ રેલવે સ્ટેશન સામે એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણ થતા મામલો બીચક્યો હતો। અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલા ઠાકોરવાસમાં રાતના સમયે જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં એક જૂથના લોકોએ અન્ય જૂથ ઉપર છરી વડે હુમલો કરતા 4 વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા, જેમાંથી એક યુવકનું સ્થળ ઉપર જ મોત થયું હતું, જ્યારે 3 લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। સરખેજમાં આવેલા ઠાકોરવાસમાં ગત મોડી રાત્રે એક્ટિવા ઉપર કેટલાક લોકો આવ્યા, જેમણે ત્યાંના લોકો સાથે ઝઘડો કર્યો। ત્યારબાદ એક જ પરિવારના સભ્યો ઉપર હથિયારથી હુમલો કરાયો હતો। આ હુમલામાં કુલ 4 લોકોને ઈજા પહોંચી હતી, જેમાં ગણેશ ઠાકોર નામના યુવકને પેટમાં છરી મારતા ગંભીર ઈજાના કારણે સ્થળ ઉપર જ તેમનું મૃત્યુ થયું હતું। બનાવની જાણ થતાં જ સરખેજ પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ સ્થળ ઉપર પહોંચ્યા હતા। ઈજાગ્રસ્ત 3 વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। તો બનાવ બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા, જે મામલે સરખેજ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। ઝોન 7 ડીસીપી શિવમ વર્માએ જણાવ્યું હતું કે જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી। પોલીસની અલગ અલગ ટીમ બનાવી સીસીટીવી અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ કરવામાં આવી રહી છે। આરોપીઓ છરી સાથે આવ્યા હતા અને કહ્યું હતું કે આશિષ ઠાકોર મહિના પહેલા મારમાંથી બચી ગયો છે, આજે તને છોડવાનો નથી તેમ કહી અને જયેશ ઠાકોરના ઘરમાં પ્રવેશી અને છરીના ઘા માર્યા હતા। નરેશ ઠાકોર છોડાવવા પડતા તેને પણ છરીના ઘા માર્યા હતા। લગભગ રાત્રે 9:30 થી 10 વાગે વચ્ચે ઠાકોરવાસ સરખેજ ગામમાં એક હત્યાનો બનાવ બનેલો છે। એમાં 2 જૂથો વચ્ચે મારામારી થઈ હતી, જેમાં બંને ઠાકોર પક્ષ હતા અને એમાંથી ત્રણને ઈજા થઈ છે અને એકમાં એક અવસાન પામેલ છે। એમાં નરેશ ઠાકોર અને જયેશ ઠાકોર કરીને છે, એને ઈજા છે અને એક માણસ છે એનું મૃત્યુ થઈ ગયું છે। અત્યારે પોલીસની જુદા જુદા ટીમ ફિલ્ડમાં છે અને સીસીટીવી અને ટેકનિકલ એનાલિસિસ કરી જો અમે બધા અંદર ઘરમાં હતા, બરોબર છે, તો 2 જણા એક્ટિવા લઈને આવ્યા હતા। એમના સાધન પડ્યા છે અહીંયા આગળ। કોણ હતા એ બે? એ બે એમના ઘરના જ હતા। એ લોકો હા, રાજુ હતો, કિશન હતો અને ભરત હતો, હર્ષિલ, પ્રતાપ, એ લોકો 4 જણા આવ્યા હતા અમને મળવા। અહીંયા આગળ ઊભા રહ્યા, અહીંયા આગળ તો અમે ઊભા રહ્યા। ભાભરિયા છે, રાધનપુરિયા, હા, એ લોકો ભાભરિયા છે। આ બધો જ્ઞાનુબેનના સાથથી એ લોકો અમને હુમલો કર્યો। એ લોકોએ કે અમારી સાથે જ્ઞાનીબેન ઊભા છે, અમારી સાથે જ્ઞાનીબેન ઊભા એટલે તમે લોકો કશું નહીં કરી શકો કે અમારી જોડે। હા, એ દેખે એ લોકો અમને મારવા આવ્યા તો અમે અહીંયા ઊભા રહ્યા હતા। મારો દિયર જેવો જમીન બહાર આવ્યો ને એ રીતે એક છોકરો પાસે હર્ષિલ નામનો છોકરો હતો, એને શરીરના હાથમાં હતી, અમને ખબર નથી, બરોબર? અમે તો હથિયાર વગરના જ હતા, અમને કંઈ ખબર નહીં કે મારવા આવ્યા છે અમને, બરોબર? તો એ આવ્યા ને તો રાજ્ય બાબાને સરી આવીને એવી શોખ કાઢીને મારા દિયરના પેટમાં ખોસી, પછી મારા ભાણિયાને ખોસી, મારા બાબા ઘરેથી ખોસી નાખી, બરોબર? તો એ ત્રણ જણને ઈજા પહોંચી છે। એમાં મારા દિયરનો તો મૃત્યુ થઈ ગઈ છે, આઈને અહીં મરી ગયો તો અહીં જ ખલાસ થઈ ગયો મારો દિયર તો, બરોબર? એ 30 વર્ષના છે। ગણેશ ઠાકોર, સુરેશ છે ને ગણેશ છે, બરાબર? એમનું નામ તો એની બધા કોઈ નથી। એ તો 2 મહિના તો અમારે કોઈ ઝઘડાનું કોઈ લેવા દેવા જ નથી એમાં। 2 મહિનાનું તો આ રહીને લોકો તો આવી રીતના કરવા માંડ્યા છે। હવે એ ઝઘડો થયો હતો, એ ઘરે આવતા હતા ને ઝઘડો થયો તો, બીજું કંઈ નહીં। આમના દોસ્તી હતી, ભાઈબંધી હતી, બધું તે। અને રોજ એને ઘરે આવે જાય, પહેલાં સમાધાન માટે 2 દિવસ પહેલાં વાત કરી તો કે આપણે સમાધાન કરી દઈએ। એટલે એ લોકો જોડે મારા મામા, મારા બા એ બધા એવું કે આપણે સમાધાન કરી દઈએ, આપણે કંઈ કરવું નહીં। તો સમાધાન કરવા રાજી થઈ ગયા। પછી 4-5 દિવસ ફરી રાતે ઘરે ઊંઘાવતા હતા ત્યારે એમને કે મારે કામ થતું, ઊભો રહે એમ કરીને એક્ટિવાની ચાવી લઈ લીધી, ફોન લઈ લીધા અને તરત બધા આવીને ઉપરથી આવીને તરત અમને બધાએ માર્યા। અને પછી 2 દિવસ ફરી આવું થયું, અમને ઓપરેશન કર્યું, બધું પત્યું, ઘરે ફરી અમે કેસ કર્યો તો એ લોકો હવે અમને કે તમે સમાધાન કરો, અમે ના કર્યું તો કે હવે એ લોકો એવી વાતો કરે કે અમને કોઈ કંઈ કરશે જ નહીં, કેસ થયેલો એટલે ઉપરથી એવી વાતો કરે। અહીંથી રસ્તામાં નીકળો તો કોલર ઊંચા કરે, એમના જોડે સળીઓ હે બતાવવાનો પાવર કરે કે અમને કોઈ કંઈ કરશે જ નહીં। આ નામ તો આપ્યા હતા, બૈરા બધું હતું, બધાય હશે 15 થી 20 જણા તો હશે જ ને, 15 થી 20 જણા હશે। અમારે ખાલી ન્યાય જોઈએ બસ, એ લોકો અહીંથી કાઢવાના અને એમના ઘર તોડવાના બસ, અને ફાંસીની સજા આપવાની, અહીં જ ફાંસીની સજા
જોઈએ એટલે જોઈએ. અને જે પેલા કાકા છે ને એમની સાથે બંદૂક હતી. અને પોલીસ વાળાને કેસ કરે તો સરખેજની પોલીસ હતી, એ લોકોએ આજ સુધી મહિનો થયો, 1.5 મહિનો થયો, આમ કરીશું તેમ કરીશું, એ લોકોએ પૈસા ખવડાયા, એ લોકોએ પૈસા ખાઈ લીધા, કંઈ કર્યું નહીં. 50,000 હા ફરિયાદ કરી હતી, કંઈ કર્યું નહીં. રોજ આટા મારા બધું કરો, ઉપરથી અમારે જોડે આવીને ઊભા રહે, એવું કે તમે સમાધાન કરો, આમ ને તેમ ને અમે નહીં એવું કરો. અહીંથી અમારી જોડે આવીને અમારી વાત લઈને ત્યાં ગાડી જાય ને એ લોકોનો સાથ આપે, અમારો ના આપે, એ લોકો પૈસા ખવડાવે એટલે એમનું જ બધું કીધું માને. એ મારા મામાનો છોકરો થાય મારા. એની દોસ્તી હતી ઘરની. ના એમને તો કઈ લેવા દેવા જ નથી વચમાં, એમના લેવા દેવા ને એ વચમાં આવ્યા હતા ખાલી. હા લેવા દેવા નહીં અમારા એ લોકોના, ખાલી વચ્ચે ભારતીબેન. તમારે શું થાય? મારે દિયર થાય, મારે બસ બીજું કઈ મારે ન્યાય જોઈએ અને ફાંસી સજા હોવી જોઈએ બસ. રાજુ બાબરિયો એ આ નહીં, આ બધે લુખ્ખા દાદાગીરી કે બધે લુખ્ખા દાદાગીરી એક જગ્યાની બધે. કરતા જ નહીં. એના 5મું 6ઠું આ કેસ આવ્યો તો મરવાનો કશું જ કરતા નથી. અત્યારે તો તમે જુઓ છો કે જે અસામાજિક તત્વ છે અને જે આવા લુખા તત્વો હોય તેમને તો બધે જગ્યાએ લુખાગીરી જ કરે હ. દુકાન તોડે છે. તમારી શું માંગ છે? અમારે એ જ કરવું, અમારે એ જ કરવું, અમારે ન્યાય જોઈએ, આમાં જે મળી જોઈએ છોકરાને આત્માને શાંતિ હોવી જોઈએ બસ. આ સરખેજની ગામની અંદર રહેવા ના જોઈએ લોકો, બરોબર. અને અમારી સામે રાજ્ય ભાભરાને અંદર ફાંસી થવી જોઈએ બસ. અમારી એટલી જ માંગ છે. જે મારે દિયર ન કરું ને બાબરિયો જેમ કે હકા મારે તો જ્ઞાની બેનનો સાથ, મારો જ્ઞાની બેન ઉપર જ કૂદવું, જ્ઞાની બેનનો સાથ લઈને મારા પાછા મારો જ્ઞાની બેન જ બધું કરાયું, સાથ આપી મેં એમને જ કરાયું. આ ભાભર રાધનપુરના જ્ઞાની બેન છે, ધારાસભ્ય છે, ધારાસભ્ય છે હા એમને સાંસદના. જ્યારે હોય ત્યારે કે આપણે સમાધાન કરી દઈએ ને પછી પાછળથી આવો હુમલો કરે, છેતરીને મારે એવું થોડી ચાલે.